પહેલી પકોડી ખાધી તો તમારા મગજની પકોડીમાંથી વાળ નીકળ્યો, પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. હવે તો હદ થઈ ગઈ. કીડા મકોડા અને વંદા બાદ પાણીપુરીમાંથી હાડકું મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારનો છે, જ્યાં બસ સ્ટેન્ડ પાસે આવેલા કૃષ્ણા પકોડી સેન્ટરમાં એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. મહિલાએ દાવો કર્યો છે કે લારીમાંથી પાણીપુરી ખાતા સમયે તેમાંથી હાડકું નીકળ્યું છે. જો કે આ બાબતે તેણે પકોડીની લારીના સંચાલકને ધ્યાન દોરતા તેણે હાડકું નહીં પરંતુ લાકડું હોવાનું રટણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા પોતાના હાથમાં હાડકું હોવાનો દાવો કરી રહી છે. ત્યારે ફરી એક વખત ગ્રાહકના સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા આકરા એક્શન લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મેં પહેલી પકોડી ખાધી તો તમારા મગજની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો મેં જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે મેં એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમણે કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે, તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનો જવાબદાર કોણ? પહેલી પકોડી ખાધી તો તમારા મગજની પકોડીમાંથી વાળ નીકળ્યો, પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. હવે તો હદ થઈ ગઈ. કીડા મકોડા અને વંદા બાદ પાણીપુરીમાંથી હાડકું મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારનો છે, જ્યાં બસ સ્ટેન્ડ પાસે આવેલા કૃષ્ણા પકોડી સેન્ટરમાં એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. મહિલાએ દાવો કર્યો છે કે લારીમાંથી પાણીપુરી ખાતા સમયે તેમાંથી હાડકું નીકળ્યું છે. જો કે આ બાબતે તેણે પકોડીની લારીના સંચાલકને ધ્યાન દોરતા તેણે હાડકું નહીં પરંતુ લાકડું હોવાનું રટણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા પોતાના હાથમાં હાડકું હોવાનો દાવો કરી રહી છે. ત્યારે ફરી એક વખત ગ્રાહકના સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા આકરા એક્શન લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મેં પહેલી પકોડી ખાધી તો તમારા મગજની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો મેં જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે મેં એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમણે કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે, તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનો જવાબદાર કોણ?